તો 50,000નો ફાઇન લખ્યું છે, 50,000નો ફાઇન. તો જય શ્રી રામ ભાઈ સભી કો. કેમ છો તમે બધા? આઈ હોપ તમે બધા મજામાં જશો. તો ભાઈ અત્યારે પણ કોલેજ નીકળી ગયા છે. આજે છે વેનસડે. ગજબ તડકો છે આજે. આજે ભાઈ સ્ટુડન્ટ તો જો દેખાય છે બહુ. હા ભાઈ આ ફેરે શું કર્યું છે ખબર છે કોલેજ વાળા કે 75% ઓછી એટેન્ડન્સ હશે ને તો 50,000નો ફાઇન લખ્યું છે. 50,000નો ફાઇન, પાછો સપ્લિમેન્ટરી એક્ઝામ દેવાનો ફાઇન, એક વિષયના 2,000 એટલે ટોટલ 70-80,000 ની આડે ગાડે થઈ જાય ફાઇન. 80,000 તમારી હોસ્ટેલ ફી જોતા આ પારુલ વાળા ગજબ કરે એવો, આમ કમાવાનો ધંધો કરે. ગરીબ માણસ છોકરા શું કરે અમારા જેવા. આજે પણ યાર તડકો નીકળ્યો હોય ગજબ. ઉગી ગયા આપણે કોલેજે. હા ઈ તો ભાઈ સ્ટાફ રૂમમાં તો આવી ગયા છીએ અત્યારે. સર જરીક ડીની ઓફિસમાં છે, બહાર નીકળે એટલે પછી આપણે વાત કરીએ કે શું છે બોનોફાઇડનો, ક્યારે મળશે. 6 દિવસનો ટાઈમ દીધો હતો પણ જો વહેલી મળી જાય તો સારું, એટલે બધું કામકાજ પતે સ્કોલરશીપનું. એકવાર આમ ઓફિસમાંથી બહાર આવીએ એટલે આપણે ફટોફટ વાત કરીએ ને જઈએ ને પછી જોઈએ કે શું કહીએ. મેસી 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 મેસી. તો ચાલો ભાઈ આપણે જે પૂછવાનું તો એ પૂછી લીધું છે અને ક્લાસે ભરી લીધા છે. હવે આવી ગયા છે હોસ્ટેલ બાજુ. આપણો એક મિત્ર તો પહેલાં જ પૂગી ગયો, આપણે પણ પૂગીએ ફટોફટ જઈએ ઉપર ને આગળની પ્રોસેસ જોઈએ કે શું કરવાનું છે. ઓ ભાઈ લિફ્ટમાં કરી દીધા જો 15 મિનિટ ઊભું પડશે અહીંયા આ લિફ્ટમાં. યાર આટલી બધી ભીડ, એક તો આવું તડકો. ભાઈ મસ્ત સનસેટ થવાનો છે હવે. આજે ભાઈ વાતાવરણ બહુ ચોખ્ખું છે. હું નીકળી ગયો છું કંઈક ચા કે કંઈક પીવા, કારણ કે ભાઈ મારે અત્યારે દવા પીવાની છે. તો કંઈક ખાઈને પછી દવા પીએ ને, એમને તો દવા ના પીવાય. ફટાફટ કંઈક નાસ્તો કરી લઈએ કે કંઈક ખાઈ લઈએ ને પછી જઈએ ઉપર. કંઈક ખાવા માટે તો આપણે લઈ લીધું છે, હવે રૂમે જઈએ ફટોફટ અને ખાઈ લઈએ ને પછી કંઈક દવા બવા જે પીવાનું છે એ પીએ. કારણ કે ભાઈ 3-4 દિવસથી ઉધરસ એવી થાય છે ને ગજબ. આમ એવું આમ ગળો પકડાઈ ગયો છે, છાતી બધું આમ. તો ફટોફટ દવા લઈ અને સાજા થઈએ. એક વસ્તુ સારી છે ભાઈ કે બાજુમાં જ હોસ્ટેલ છે અને બાજુમાં જ આપણે કેન્ટીન છે, કે કાંઈ ખાવાનું લેવું હોય ને તો આટલામાં બધું હાલીને જવું નથી પડતું. તો એ મસ્ત મજાની દવા પી લીધી, આપણે ખાઈ લીધું. ઉધરો બંધ થવાનું નામ નથી લીધી. વાંધો નહીં, જોઈએ લોક કેટલા મિનિટનો થાય છે ને પછી અત્યારે પણ ક્યાંક નીકળીએ, કાંઈક કોન્ટેન્ટ શૂટ કરીએ. બીજું શું, સૌથી પહેલાં જઈને ગ્રીન ટી પીએ. હું નીકળી ગયો છું ગ્રીન ટી પીવા માટે, કારણ કે ગળો પકડાઈ ગયો છે. કાંઈક આમ ગરમ ગરમ પીએ ને એટલે કફ તૂટી જાય. મેચ છે એટલે જો મોટી સ્ક્રીનમાં મેચ ચાલુ દેખાય. આપણો બીજો મેચ છે ને આજે, ઇન્ડિયા વર્સિસ કોણ છે સામે. આવ્યો તો ગ્રીન આપણે ટી શોપ માટે, ટી શોપ પાસે, કારણ કે મારે પીવો તો કાવો, કારણ કે ગળો ભાઈ ગળો પકડાઈ ગયો છે ઉધરસના કારણે. મસ્ત મજાનો ગાવો પીએ ને પછી રૂમે નીકળીએ. આજે આપણે છે મેચ છે ને એશિયા કપનો બીજો મેચ છે ઇન્ડિયાનો પહેલો મેચ છે, ઓમ બીજો મેચ છે, એ પણ જોવો છે. હવે આ બધા આપણા મિત્ર આવી ગયા એટલે ગ્રીન ટી લઈ લીધી હાથમાં, નીકળી ગયા સુપર માર્કેટ બાજુ. કારણ કે ત્યાંથી આપણે થોડુંક હની લેવાનું છે. હની રામભાઈ તાર લેવાનું છે? હજી 2 દી પહેલાં તો લઈ આવ્યો. અરે હનીથી ઉધર લગભગ મટી જાય એવું કહેવામાં આવે. એટલે ભાઈ આપણે લેવું છે હની 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 ગોતીએ. અહીંયા છે હની, નાના મોટા મોટા. આપણે લીધું છે આ મીડિયમ સાઇઝ. ઓય ચમચ મળે અહીંયા કે ચમચ? યસ ચમચ આપણે જોઈએ. ગમે હાલ છે, હાલ ને આને પીવા માટે જોઈએ. હાલ આગળ હાલ આમાં ડાયપર બાઈપર છે અહીંયા જોતા હોય. ભાઈ મોલમાં ગયા ને આટલો શહેદ માટે વોટર થતી કે આટલા શહેદ માટે હું 15 મિનિટ લાઈનમાં ઊભો હોય બિલિંગ માટે. 15 મિનિટ પછી હવે હમણાં બહાર નીકળ્યા. તો ભાઈ રૂમ બાજુ જલ્દી પૂગી યાર. હવે તો ગરમી વરે, આમ વરસાદ આવી જાય તો સારું. આજે છે મેચ જોતા જોતા પડ્યા જાય. મેચ થઈ ગયો છે ચાલુ ક્યારનો. મેચ જોતા જોતા પડ્યા જાય ફટોફટ. ભાઈ આવી ગયા હોસ્ટેલે અને લિફ્ટ માટે ઊભવું પડશે. તો ચાલો આજે આપણે અહીંયા વિરામ આપીએ. આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ. મળીએ બીજા નવો બ્લોગમાં. ત્યાં સુધી બાય બાય. તો હું નીકળી ગયો છું અત્યારે કંઈક ગ્રીન ટી વગેરે આમ પીવા માટે.